થરાદ નજીક ભારતમાલા રોડ પર આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં 5 જિંદગીઓ ડૂબી જતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી, પરંતુ અંતે આ પૂર પ્રકોપ સામેની સજ્જતા ચકાસવા માટેની જિલ્લા કક્ષાની મોકડ્રીલ સાબિત થઈ હતી। થરાદ પાસેના ભારતમાલા રોડ પર આવેલા નાગલા પુલ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર આજે અચાનક એવી ઘટના બની કે ત્યાં હાજર લોકોના કાળજા કંપી ઉઠ્યા અને જોતતા જોતતામાં હજારો લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા। અચાનક સમાચાર વહેતા થયા કે કેનાલના ધસમસતા પ્રવાહમાં 5 લોકો ડૂબી રહ્યા છે। આ ઘટનાની જનતા દ્વારા તંત્રને જાણ કરાતા જ થરાદના એસડીએમ સાજન મેર અને પીઆઈ સહિતનો આખોય પોલીસ કાફલો જીવના જોખમે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પરિસ્થિતિ ગંભીરતાને જોતા તાત્કાલિક એસડીઆરએફની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પાછળ દોડાવવામાં આવી હતી। એસડીઆરએફના જવાનોએ કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવીને હૃદય ધબકાવનારું સચોટ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું અને તમામ 5 લોકોને સલામત રીતે પાણીની બહાર કાઢી તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। આ આખું ઓપરેશન એટલું આક્રમક અને વાસ્તવિક હતું કે શ્વાસ અદ્ધર કરીને ઉભેલા પ્રજાજનો પણ દંગ રહી ગયા। પણ જ્યારે ઓપરેશન પૂરું થયું ત્યારે લોકોને ખબર પડી કે આ કોઈ સાચી દુર્ઘટના નહોતી, પણ ભવિષ્યમાં સંભવિત પૂર કે વાવાઝોડા જેવી આફતો સામે વહીવટી તંત્રની આંતરિક સજ્જતા ચકાસવા માટે યોજાયેલી ભવ્ય ફ્લડ મોક ડ્રીલ હતી। થરાદના એસડીએમ સાજન મેરના સુદૃઢ આયોજન હેઠળ યોજાયેલી આ જિલ્લા કક્ષાની મોક ડ્રીલમાં પોલીસ, આરોગ્ય, મામલતદાર, નર્મદા વિભાગ, ફાયર ફાઇટર, નગરપાલિકા, જીઈબી અને સીડીપીઓ સહિતના તમામ સરકારી સ્ટાફનું ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું હતું। આપત્તિના સમયે કેનાલ, તળાવ કે પૂરના પાણીમાં ફસાયેલી માનવ જિંદગીઓને કઈ રીતે સમયસર અને સલામત રીતે બહાર કાઢી શકાય તેનું આ અદ્ભુત તેમજ સફળ નિદર્શન હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહીને તંત્રની યુદ્ધના ધોરણે લડવાની તૈયારીઓને બિરદાવી હતી। થરાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફના સંકલનથી ફ્લડ મોકડ્રીલનું આયોજન થરાદ ખાતે આવેલી નર્મદા કેનાલમાં કરવામાં આવેલું, જેમાં તાલુકા વહીવટીતંત્ર, એસડીઆરએફ, પોલીસ, હેલ્થ, ફાયર, નગરપાલિકા, આરોગ્ય અને તમામ ડિપાર્ટમેન્ટ છે એનું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન ખૂબ સરસ જોવામાં આવેલું। આ મોકડ્રીલની અંદર ટોટલ 5 લોકો તણાયેલા અને એક વ્યક્તિ છે એ પિલર સાથે ફસાઈ ગયેલ, એ તમામનું ઓપરેશન કરી અને દિલ ધડક રીતે એસડીઆરએફની ટીમે બચાવેલા અને ખૂબ સરસ રીતે મોકડ્રીલ પૂર્ણ થયેલ છે। ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિની અંદર કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટે સંકલન કરી અને કામ કરવું એનું ખૂબ સારું આજે એક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું। બધાએ જોડાયા, બધાનો ખૂબ ખૂબ આભાર। વાવ થરાદ ખાતે કલેક્ટર સાહેબશ્રીનો અમારે એસડીઆરએફ તરફ મેસેજ આવતા હું પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ગોહિલ તથા મારી ટીમ પીએસઆઈ વસાવા સાહેબ, એએસઆઈ કુરેશી તથા બીજી ટીમના મેમ્બરો આજ રોજ મોક ડ્રીલ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે અહીંયા વાવ થરાદ ખાતે આવેલા હતા। આ મેસેજ અમને પરમ દિવસે મહેરબાન કલેક્ટર સાહેબ તરફથી મળેલો, એટલે અમે રિવ્યૂ મિટિંગમાં અગાઉ એક દિવસ આવ્યા હતા અને ટેબલ ટોપ ચર્ચા કરી હતી। એ ચર્ચાના અંતે અમે એક આ કેનાલ મુકરર કરી જગ્યા કે અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન કરીએ। ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનનું સિનેરિયો નક્કી કરવામાં આવ્યો। જે મોક ડ્રીલનો સિનેરિયો એવો હતો કે વાવ થરાદ ખાતે કોઈ એવું મોટું તળાવ કે એવું છે નહીં, તો પછી આપણે 2017માં વાવ થરાદના ઇતિહાસમાં એકવાર આવી રીતે કાંકરેજમાં થયેલું કે કેનાલ ઓવરફ્લો થઈ ગયેલી અને ગામડાઓમાં જે નીચાણવાળા ગામડાઓમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે પણ એક ડિઝાસ્ટર થયેલું। તો અમે નક્કી કરીને સિનેરિયો એવો રાખેલો કે ટેકનિકલ કારણોસર કોઈ આગળના દરવાજા કેનાલના ફોલ્ટમાં બંધ થઈ જાય, ખુલતા નથી, એટલે ઓવરફ્લો થઈ જાય છે કેનાલ અને થોડા માણસો બી કેનાલમાં નાહતા હોય છે, આ તે બધું કરતા હોય છે, તો એમાં પણ ડૂબવાનો એક ઇન્સિડન્ટ બને છે। તો મોક ડ્રીલ પ્રમાણે નજીકના ગામડાના લોકો તરત જ ફોન કરે છે તલાટીને, લોકલ તલાટી તરત ડિઝાસ્ટર જે આપણું કંટ્રોલ રૂમ છે વાવ થરાદનું ત્યાં કોલ કરે છે। લગભગ 9:45 આજે કોલ કરવામાં આવ્યો મોક ડ્રીલના ભાગરૂપે। હવે ડિઝાસ્ટરનું કામ છે તમામ અધિકારીશ્રીઓને જણાવવાનું, કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, જિલ્લાના પોલીસ વડા, એસપી સાહેબ તથા લોકલ પીઆઈ સાહેબની પણ જાણ કરવામાં આવે છે। ઉપરાંત તમામ જે વન વિભાગ છે, કેનાલ વિભાગ છે એના ઇન્ચાર્જ છે, પછી ફાયર વિભાગ છે એને પણ જાણ કરવામાં આવે છે।
ત્યારબાદ તમામને જાણ કરીને ડેમો શરૂ કરવામાં આવ્યો. એસડીએમ સાહેબ પણ હાજર અને તમામ અધિકારી સાહેબ પણ હાજર હતા. એ દરમિયાન ડેમોન્સ્ટ્રેશનમાં અમારે 4 જણને અમે બચાવી લીધા છે. 1 જણ મોક ડ્રીલમાં એમનું મૃત્યુ થયેલું છે એવું બતાવવામાં આવેલું છે. એક અમે રોપ રેસ્ક્યુ જેવું પણ કરેલું કે જે પિલરે માણસને પગમાં વાગેલું હોય છે એટલે ડરતો હોય છે, તો કેનાલના વચ્ચેના પિલરમાં એ ફસાઈ જાય છે, તો એને પણ રોપ રેસ્ક્યુથી અમે 1 જણ નીચે પડીને એને બચાવી લેવામાં આવ્યો. આ રીતે અમે મોકડ્રીલ સક્સેસ પૂરી કરેલી. આ ઉપરાંત હું કહેવા માગીશ કે ગયા વર્ષે વાવ-થરાદમાં ખૂબ જ પૂર આવ્યું હતું. એ વખતે ભાટવર ગામમાં અમારી જ આ જ ટીમે લગભગ 164 જણનું રેસ્ક્યુ કરેલું ગામમાંથી, ભાટવરથી. અને સુઈ ગામમાંથી અનેક લોકોને બહાર નીકાળેલા કે સુઈ ગામની આજુબાજુ પાણી ભરાઈ ગયેલું. લગભગ 15 દિવસ આપણે લાઇટ પણ નથી અને ઘણી બધી ફૂડ પેકેટ પણ આપણે જિલ્લા વહીવટતંત્ર દ્વારા આપણે તેમને પહોંચાડેલા તમામ ગ્રામજનોને, અને એ રીતે મદદ કરેલી. ઓવરઓલ આજનો જે ડ્રીલ છે, જે મોક ડ્રીલ છે, એ સારી રહી. જિલ્લા વહીવટતંત્રનો પણ સપોર્ટ સારો રહ્યો. એ બદલ હું પણ સાહેબશ્રીનો બધાનો આભાર માનું છું. કુદરતી આપત્તિઓ ક્યારેય કહીને નથી આવતી, પરંતુ જો વહીવટીતંત્ર પૂર્વ તૈયારીઓ સાથે સજ્જ હોય તો સેંકડો નિર્દોષ જિંદગીઓ મોતના મુખમાંથી બચાવી શકાય છે. તે આજે થરાદ ખાતે યોજાયેલી આ ભવ્ય મોક ડ્રીલે સાબિત કરી દીધું છે. જ્યારે આવા વિકટ ઓપરેશનો ગ્રાઉન્ડ લેવલ પર સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે, ત્યારે જનતાનો પણ સરકારી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો પરનો ભરોસો વધુ મજબૂત બને છે. થરાદના નાગલા પુલ ખાતે જોવા મળેલી પોલીસ, આરોગ્ય અને એસડીઆરએફની આ અજોડ જુગલબંધી અને સચોટ સંકલન ખરેખર પ્રશંસનીય છે, જે દર્શાવે છે કે ભવિષ્યમાં જો કોઈ પણ સંભવિત જળ પ્રકોપની સ્થિતિ ઊભી થશે તો બનાસકાંઠાનું આ આખોય વહીવટીતંત્ર જનતાની રક્ષા કાજે ઢાલ બનીને ઊભું રહેવા માટે 100% સક્ષમ અને સજ્જ છે.